કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 5 માં વિષય છે પર્યાવરણ, ચેપ્ટર નંબર 3 સ્વાદથી પાચન સુધી. બરાબર, ગયા વિડીયોમાં આપણે સ્વાદ, તમને કેવો કેવો સ્વાદ ભાવે એના વિશે આપણે ચર્ચા કરી હતી. આપણને બધાને મીઠાઈ હોય કે કોઈ સરસ સ્વાદ, બધાને જે વસ્તુ, અમુક વસ્તુ એવી હોય કોમન કે બધાને ભાવતી હોય, બરાબર છે, એવો સ્વાદ આપણને ગમે. જો કોઈ કડવી વસ્તુ આપણને, આપણે દવા પીવાની કહીએ, કારેલા ખાવાનું કહીએ, તો એવી વસ્તુ આપણને ભાવતી નથી. આપણને મીઠો અને સરસ સ્વાદિષ્ટ ખોરાક હોય, બરાબર, સ્વાદ હોય જેનામાં, એ વસ્તુ આપણને ભાવે છે. એના વિશે જોઈએ. પાચનની એક વાર્તા કરી હતી, બરાબર, એ પણ આપણે જોયું હતું. હવે આપણે ટેક્સ્ટ બુકમાં એક વસ્તુ આપેલી છે, એક ચિત્ર આપેલું છે તમને, મીન્સ કે આપણા માણસનું ચિત્ર આપેલું છે. અંદર તમારે ડ્રો કરવાનું. શું ડ્રો કરવાનું? તો કે પાચન. આપણે ગઈ વાર્તામાં જોયું હતું કે બારીવાળું પેટ, એવી વાર્તા જોઈ હતી આપણે, બરાબર. એમાં આપણે જોયું હતું કે બારીવાળા પેટમાં કે ડૉક્ટરોએ શોધ કરી કે વસ્તુનું પાચન કેટલા સમયે થાય છે, બરાબર છે. એના ઉપરથી પાચન તંત્રની આપણે રચના છે ત્યારે ખબર નહોતી કોઈ, બરાબર. તે પછી મેં એક વાર્તાની ચર્ચા કરીએ. આપણું પાચન તંત્ર કેવી રીતે પાચન થાય છે એના વિશે આપણે જોશું. આપણને એમ થાય તમે ખોરાક મોંમાં મૂક્યો પછી ક્યાં જાય છે, એનું શું થાય છે, એના વિશે આપણે જોશું. તો કે આપણા પાચન તંત્રની રચનામાં મુખ, ગુહા, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર વગેરે મુખ્ય અંગો ભેગા મળીને, આ બધા અંગો ભેગા થઈને અને પાચન તંત્રની રચના કરે છે. આપણે જેમ હાથ, પગ આપણા શરીરના અંગ છે, એમ પાચન તંત્રના અંગો આટલા થાય, બરાબર. એક પાચન તંત્રની રચના કરે છે અને તેમની સાથે ખોરાકના પાચનમાં વિવિધ ગ્રંથિઓ છે કે લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ આ હોય છે, બરાબર. આ શું કરે? તો કે પાચક ગ્રંથો ખોરાકનું સરળ ઘટકોમાં, આપણે ખાઈએ કોઈ પણ ખોરાક એટલે એનું સરળ ઘટકમાં રૂપાંતર કરી દે છે, બરાબર છે. આ જો ચલો અહીંયા વસ્તુ ડ્રો કરેલી છે, તમે જોઈ શકો છો, બરાબર, કે પહેલા મુખ, ગુહા હોય, અન્નનળી હોય, યકૃત, પિત્તાશય, બરાબર, સ્વાદુપિંડ, બધું તમે દર્શાવેલું છે. આ બધી ગ્રંથિ પણ મેં દર્શાવેલી છે, દેખાય છે બધાને? આ વસ્તુ આપણી ટેક્સ્ટ બુકમાં તમને જે આપેલું છે એની સાથે, એની અંદર તમે આ વસ્તુ ડ્રો કરી શકો. આ બધા અંગો છે, આ પાચન તંત્રની રચના સમજાવે છે, દેખાય છે બધાને? ચલો હવે તમે જોઈ શકો છો કે મુખ, ગુહા લખેલું છે, મોં એટલે કે મોં, એમાં અહીંયા કોળીઓ નાખ્યો, બરાબર. ક્યાં જાય છે? તો કે ગ્રીન કલરનું દેખાય છે, અન્નનળી, એમાં જાય છે. અન્નનળીમાંથી ક્યાં જાય? બરાબર, તો કે જઠરમાં જાય. પછી નાના આંતરડું, મોટું આંતરડું અને છેલ્લે મળદ્વાર દ્વારા બહાર નીકળે. કેવી રીતે? તો કે સૌપ્રથમ મોંમાં લીધેલ ખોરાકનું દાંત દ્વારા શું કરીએ? આપણે ચાવીએ છીએ, બરાબર, ચાવીએ છીએ. પછી શું થાય? તો કે પછી અન્નનળીમાં પ્રવેશે છે. અન્નનળીમાં પ્રવેશીને એ જઠરમાં જાય છે. એમાં શું હોય? તો કે પિત્તાશય, સ્વાદુપિંડ અને યકૃત ત્રણેય ગ્રંથિઓ અંતઃસ્ત્રાવ કરેલી, બરાબર. અને ખોરાક જઠરમાં શું થાય છે? એનું પાચન થાય છે. પછી નાના આંતરડામાં જાય અને પછી મોટા આંતરડામાં જાય છે. અને બીજી વસ્તુ કે જઠરમાં એનું પાચન થાય છે, પરંતુ જે અમુક ખોરાક એવો છે કે પાચન થઈ શકતો નથી, એ શું થાય? તો કે મળદ્વાર દ્વારા બહાર નીકળે છે. હવે જેનું પાચન થઈ ગયું એ ખોરાકનું શું થાય? તો કે જે ખોરાકનું પાચન થઈ ગયું છે, બરાબર છે, એ ખોરાક આપણે લોહીમાં રૂપાંતર થાય છે, આપણને શક્તિ મળે છે, બરાબર. અને અપચિત ખોરાક જે છે એ ઘન કે પ્રવાહી સ્વરૂપે હોઈ શકે છે, બરાબર. એ મળદ્વાર દ્વારા બહાર નીકળે છે. હવે તમે આ જોઈ શકો છો, ખાલી આટલી વસ્તુ યાદ રાખો એટલે તમને આ વસ્તુ આવડી છે, દેખાય છે બધાને? બરાબર. ચલો કેવી રીતે જાય છે, ક્યાં જાય છે, કેટલા નામ છે, દેખાય છે? આ ક્વેશ્ચન આપણા માટે ખૂબ જ જરૂરી છે, કેમ કે આપણું પાચન તંત્ર, આપણે શું જમીએ, શું થાય, બરાબર, એ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. આગળ જતા પણ આ ક્વેશ્ચન તમારે આવશે, જે આટલું ડીપમાં પણ આવશે માહિતી. ચલો આટલું ક્લિયર બધાને સમજાય જ જાય એવું છે. આને આપણે યાદ રાખો એટલે મુખ, ગુહામાં, અન્નનળીમાં જાય, જઠરમાં એનું પાચન થાય, અપચિત ખોરાક મળદ્વાર દ્વારા બહાર નીકળે, ઘન કે પ્રવાહી સ્વરૂપે હોઈ શકે છે, બરાબર. ચલો ક્લિયર આટલું? હવે તમને કેમ ખબર પડે કે મને ભૂખ લાગી છે એમ, બરાબર? તો આપણે થોડોક ટાઈમ થાય એટલે આપણને પેટમાં શું થાય? ઘણાને ભૂખ લાગી તો શું કે ઓ મને પેટમાં દુખે છે, બરાબર. ભૂખ લાગે તો શું થાય? તો કે ઘણાને માથું દુખે, બરાબર. ઘણાને ગુસ્સો આવી જાય, ત્યારે શું કરે? ઘણાને ભૂખ લાગે તો એ રડે છે, બરાબર. અને કોકને ભૂખ લાગે તો એ થાકી જાય છે. શું કામ આવું થાય છે? તો કે આપણે જ ઘણી વખત બોલતા હોય ને, ઓ મને ભૂખ લાગી, મારી સામે કંઈક વસ્તુ મૂકે ને હું બધી ખાઈ જાઉં,
એવું આપણને થાય, બરાબર. ઘણાને શું થાય તો કે ભૂખ લાગે તો પેટમાં દુખવા માંડે, ઘણાને માથું દુખવા માંડે, ઘણાને એમ થાય કે ભૂખ લાગી તો સૂઈ જાય, ઊંઘ આવે, ઘણાને રડવું આવે, કોકને ગુસ્સો આવે, બરાબર. તો કે એવું સરસ મજાના છે ને વાક્યો આપણે ટેક્સ્ટ બુકમાં લખેલા છે. બધા નાના નાના છોકરાઓ રમતા હોય ને, કોઈ એવું કીધું કે મને ભૂખ લાગે ને તો હું રડવા માંડું, મને ભૂખ લાગે ને તો હું ગુસ્સે થઈ જાઉં, મને ભૂખ લાગે તો હું શું કરું તો કે હું સૂઈ જાઉં. એવા બધા વાક્યો લખેલા છે. તમને ભૂખ લાગે તો તમે શું કરો? જે આવે એ ખાઈ જવાનું, બરાબર. તો આ ભૂખ કેવી રીતે, કેમ ખબર પડે ભૂખ લાગી? તો કે આપણે કોઈ પણ ખોરાકને જમ્યા, બરાબર, તેનું જઠરમાં જઈ અને પાચન થઈ ગયું, બરાબર. પાચન થઈ ગયું એટલે એનું શેમાં રૂપાંતર થાય? લોહીમાં રૂપાંતર થઈ જાય છે, બરાબર. અને અપચિત ખોરાક આપણે મળદ્વાર દ્વારા બહાર કાઢીએ છીએ. એટલે આપણા શરીરમાં પાછી ખોરાકની જરૂર પડે એટલે આપણને એમ થાય કે હવે ભૂખ લાગી એટલે આપણે જમીએ છીએ, બરાબર. પછી બીજી વસ્તુ, આ ક્વેશ્ચન છે બધા, હું હમણાં ક્વેશ્ચન બોલું છું, જેટલા ક્વેશ્ચન હોય લખી લેજો, એના જવાબ તમારે જાતે લખવાના. અત્યારે આમાં હું જવાબ બોલી જ જાઉં છું, પણ તમારે શોધવાનું કયો જવાબ તેમાં બંધ બેસાડવો વ્યવસ્થિત, બરાબર. ચલો, હવે તમે 2 દિવસ સુધી જમો જ નહીં તો શું થાય? ચાલે તમને? અથવા તો શું થાય તો કે આપણને 2 દિવસ સુધી ચાલતું નથી, અથવા તો ચલો 2 દિવસ નથી જમ્યા, આપણે બીમાર છીએ ને એવું છે તો આપણને જમવાનું ભાવતું જ નથી, ન જમ તો શું થાય તો કે આપણામાં અશક્તિ આવી જાય, શક્તિ રહેતી નથી, આપણે કંઈ કામ ન કરી શકીએ, બરાબર. એવું થઈ જાય આપણું શરીર. પછી જો તમે પાણી ન પીઓ 2 દિવસ તો શું થાય? તો પણ આપણે ખાલી 2 કલાક પાણી ન પીધું તોય આપણને ચાલતું નથી, બરાબર છે. એમાં એક ક્વેશ્ચન લખી લ્યો, CW માં એક ક્વેશ્ચન લખી લ્યો કે તમને ભૂખ લાગી છે તો તમને કેવી રીતે ખબર પડે છે? મેં હમણાં જ ચર્ચા કરી, બરાબર. તમને ભૂખ લાગી છે તો તમને કેવી રીતે ખબર પડે? ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 2, તમે 2 દિવસ સુધી ન ખાવ તો શું થાય? વિચાર કરો, લખવાનું તમે, બરાબર. સાનિયાએ ગ્લુકોઝ આપવામાં આવ્યું. એક વાર્તા જેવું છે કે સાનિયા ખૂબ જ બીમાર હતી, આખો દિવસ તેને ઉલટી અને ઝાડા થયા હતા. તે જે પણ ખાય એ ઉલટી કરી નાખતી, અને એના પિતાએ એને શું આપ્યું તો કે મીઠા અને ખાંડનું દ્રાવણ આપ્યું, બરાબર. સાંજ સુધીમાં તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ અને તે નબળી પડી ગઈ. પછી તેને શું કર્યું? ચક્કર આવવા લાગે. એના પિતાએ એને ટેકો આપીને માંડ કરીને હોસ્પિટલે લઈ ગઈ. તો હોસ્પિટલવાળાએ શું કર્યું તો કે તેના પિતાએ તેને ટેકો આપીને હોસ્પિટલે લઈ ગયા. સાનિયાને હોસ્પિટલમાં દાખલ કરવી પડશે, તેને ગ્લુકોઝ બોટલ ચડાવવી પડશે. આ સાંભળી સાનિયા વ્યાકુળ થઈ ગઈ. તેને ખબર હતી કે રમતના તાસ વખતે શિક્ષકે તેમને ઘણી વખત ગ્લુકોઝ આપતા હતા, પણ આ ગ્લુકોઝની બોટલ શું કામ આપે છે, શા માટે આપે છે, બરાબર. તો કે ગ્લુકોઝ જે છે, આપણે ઘણી વખત રમતગમતના મેદાનમાં રમતા હોઈએ તો આપણે પડી જઈએ કે એવું થાય, બરાબર. તો ગ્લુકોઝ શા માટે આપવામાં આવે તો કે ગ્લુકોઝમાંથી એને તાકાત મળે, શક્તિ મળે છે, બરાબર. એટલા માટે આપવામાં આવે છે. તારું પેટ ઠીક નથી, તારું શરીર કંઈ જ ખાવા પીવાનું અંદર રાખતું નથી, તને શરીર નબળું પડી ગયું છે. ગ્લુકોઝની બોટલ જમ્યા વગર પણ તરત જ થોડી વારમાં આપણને તાકાત આપી દે છે. હવે સાનિયાને શું થયું હતું તો કે જેવું એ જમતી એવું તરત જ શું થાય? વોમિટિંગ થઈ જતી, ઉલટી કરી નાખતી, બરાબર. એના શરીરમાં કંઈ ખોરાક તો ગયો જ ન હોય, બરાબર. તો એને શું કર્યું તો કે હોસ્પિટલે ગયા તો ડૉક્ટરે એવું કીધું કે તારા શરીરમાં ખોરાક નથી એટલે શક્તિ નથી, બરાબર. જમ્યા વગર પણ ગ્લુકોઝના બાટલા આપણને આપે, બરાબર, ગ્લુકોઝ આપે અથવા તો શું થાય તો કે તો આપણામાં શક્તિ આવી જાય, તાકાત આવી જાય. એટલા માટે કોઈ બીમાર હોય એમાં ખાસ કરીને ઝાડા ઉલટી થયા હોય તો ગ્લુકોઝ આપવામાં આવે છે. તમે ઘણી વખત આપણે જોતા હોય, આપણી સ્કૂલમાં પણ હોય કે બહુ તમે દોડ્યા હોય, બરાબર, રમતગમતમાં કોઈ પણ રમત રમતા હોય તો તમને ચક્કર આવતા હોય છે, બરાબર. તો શું કરે તો કે ગ્લુકોઝનું પાણી આપી દે. શું કામ આપે છે તો કે એનાથી આપણે શક્તિ આવે છે કે ચક્કર કેવું આવતું હોય તો એ બંધ થઈ જાય, બરાબર. ચલો, આનો એક ક્વેશ્ચન લખી લ્યો. ક્વેશ્ચન બોલું છું. તમે ક્યારે પ્રાથમિક સારવાર પેટી આપણી પાસે હોય, બરાબર, એમાં ગ્લુકોઝ આપણે લખ્યા કે જોયું હોય, એનો સ્વાદ કેવો હોય એના વિશે જણાવવાનું છે. તમે ક્યાં જોયું છે અને એનો સ્વાદ કેવો છે. બીજો ક્વેશ્ચન,
સાનિયાના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ. તમારા મતે તેમને આવું કેમ કહ્યું? શું કામ લેવું જોઈએ? બરાબર, શું કામ લેવું જોઈએ એના વિશે વર્ણન કરવાનું છે. ચલો હવે એક તમારી ટેક્સ્ટ બુકમાં આ વસ્તુ આપેલી છે. જો મસ્ત ખાવો અને સ્વસ્થ રહો, મસ્ત ખાવો અને સ્વસ્થ રહો. આમાં શું કર્યું છે તો કે ફળ અને શાકભાજીના નામ આપેલા છે. બરાબર, તમારે અહીંથી પછી આ ભૂલભુલૈયા જેવું છે. દેખે ને આપણે ભૂલભુલૈયાની ગેમ રમ્યા હોય કે રસ્તો ભૂલાઈ જાય તેવું. બરાબર, તો ભૂલભુલૈયાની ગેમમાં જેમ છે એ વસ્તુ એ ટાઈપનું છે આમાં. તો અહીંથી જવાનું, બધા ફ્રૂટના નામ લખતા જવાના. શાકભાજી હોય, ફ્રૂટ હોય કે કોઈ પણ વસ્તુ હોય, બરાબર, એના નામ લખતું જવાનું અને અહીંયા સુધી તમારે પહોંચવાનું છે. તો એ તમને આવડે ને કે પેલું કેમ સફરજન છે તો અહીં લખી નાખવાનું. પછી આ બિસ્કિટ છે, બરાબર, આ તરબૂચ છે, કાકડી છે, બધા ફ્રૂટ અને શાકભાજી છે. તો એના નામ લખી અને તમારે ત્યાં સુધી પહોંચવાનું છે. બરાબર, અને પછી એક છે બારીવાળું પેટ, આપણે વાર્તા આવે છે. હું હવે ટેક્સ્ટ બુક પ્રમાણે જાઉં છું. પહેલાં તમને બધી પાઠમાં જે આવી સમજાવી દીધું જ છે. બરાબર, તો એ વાર્તા પણ આપણે થઈ ગઈ છે. ચલો હવે આવે છે બીજો પોઈન્ટ જોઈએ તો કે તમને આપણે અત્યારે હું હો કે તમે હો, તમને અત્યારે ઘરનું જમવાનું બહુ ભાવે કે બહારનો પીઝા, બર્ગર એવું બધું બહુ ભાવે? તો કે મને તો બસ બહારના પીઝા આપો, બરાબર, બર્ગર આપો, ચાઇનીઝ ભેળ આપો, મને એવી વસ્તુ ભાવે. તમને પણ એવી જ ભાવે છે ને બધાને? બહારનું આપણે ખાલી ઘરે રોટલી શાક આપી દઈએ તો આપણને ન મજા આવે. આપણને કેવું ભાવે તો કે આપણે બહારનું જમવાનું હોય ને તો બહુ મજા આવે. તો બહારનો ખોરાક લેવો જોઈએ કે ન લેવો જોઈએ? આપણે બધાને એ ખબર હોય કે ચલો એમ બધા એમ કહેતા હોય બહારનો ખોરાક લેવો જોઈએ નહીં, કે એ તંદુરસ્ત ખોરાક નથી. બરાબર છે, તો શા માટે નથી? તો એના માટે એક રશ્મિ અને જયેશ નામના બે છોકરાઓ છે. એમની વિશે રશ્મિ છોકરી છે અને જયેશ નામનો છોકરો, બરાબર, બેની ચર્ચા કરેલી છે. આમ તો આપણે એના વિશે જોશું. આપણા ટેક્સ્ટ બુકમાં જ આપેલી છે શા માટે ન લેવું જોઈએ. ચલો તો કે ડૉક્ટર રૂતાના બે દર્દીઓ હતા. એકનું નામ રશ્મિ અને એક જયેશ. ડૉક્ટર રૂતાએ તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાતચીત કરી. શું વાત કરી એ આપણે જોવાનું છે. કેવો ખોરાક લેવાય, કેવો ન લેવાય, શું કામ લેવાય કે નહીં, એના ઉપર ખબર પડશે. બરાબર, સારો ખોરાક લેશો તો સારી તંદુરસ્તી મળે. ચલો રશ્મિ 5 વર્ષની છે. તમારા ટેક્સ્ટ બુકમાં એનો ફોટો આપેલો છે, જોજો. તમે 5 વર્ષની છે, બરાબર, પણ તમે એનો ફોટો જોશો ને તો એ તમને 3 જ વર્ષની લાગશે. તેના હાથ અને પગ એકદમ પાતળા છે અને પેટ માટલા જેવું લાગે છે. બરાબર, હાથ પગ પતલા છે પણ પેટ માટલા જેવું છે. તે વારવાર બીમાર પડી જાય છે. તે હંમેશા થાકેલી જ રહે છે અને નિયમિત શાળાએ પણ આવતી નથી. વારંવાર થાકેલી હોય, બીમાર હોય એટલે સ્કૂલે આવતી નથી. રમવા માટેની તાકાત પણ એનામાં નથી. તો એનો ખોરાક તો જો દિવસમાં એક વખત પણ તને જમવામાં થોડા ભાત અને રોટલી મળી જાય તો દિવસ તેના માટે સારો જશે. એને એવું છે કે 5 વર્ષની છે પણ દેખાય છે કેવી? તો કે સાવ નાની એવી દેખાય છે. એનું પેટ જુઓ તો મોટું છે, હાથ પગ સાવ પતલા છે. એ નિયમિત સ્કૂલે પણ આવતી નથી બીમાર હોવાથી. તો એને ખોરાકમાં ભાત અને રોટલી મળી જાય, બરાબર, તો એનો દિવસ સરસ જાય. એટલે કે એને વ્યવસ્થિત રીતે ખોરાક મળે તો એને બીમાર પડવાની, જે વારંવાર બીમાર પડતું એ પડે નહીં. ચલો જયેશ 7 વર્ષનો છે. તેની ઉંમર કરતાં એ કેવો લાગે? મોટો લાગે. તેનું શરીર જાડું અને 2 રોડ છે. તેને પગમાં દુખાવો રહે છે. તે ખૂબ સક્રિય નથી. તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવીમાં વિતાવે છે. એ બસ દ્વારા શાળાએ જાય છે અને શું કરે છે તો કે ટીવીમાં જ ટાઈમ વધારે કાઢે છે. તો કે તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક રોટલી જમવું ગમતું નથી. તે ફક્ત બજારમાંથી લાવેલ ચિપ્સ બર્ગર પીઝા, બરાબર, અને ઠંડા પીણા જ સ્વાદિષ્ટ લાગે છે. તો ડૉક્ટર રૂતાએ બંને બાળકોના વજન અને ઊંચાઈ માપ્યા પછી કહ્યું કે બંનેમાંથી માટે એક જ ઈલાજ છે. શું છે? બે માટે, બેને અલગ અલગ પ્રોબ્લેમ હતો પણ બેનો ઈલાજ એક જ છે. શું? તો કે તંદુરસ્ત ખોરાક લેવો. બરાબર, જો એ બહારનું વારંવાર જમ્યા કરે તો એનું બોડી પણ કેવું છે? એકદમ જાડું થઈ ગયું છે, ઉંમર કરતાં વધારે જાડું થઈ ગયું છે. બરાબર, અને બીજી વસ્તુ કે હલનચલન આપણે આ ખાસ કરીને સારો ખોરાક લેવાની સાથે થોડું આપણે ચાલવું પણ જોઈએ. જ્યાં અહીંયા ગાડી લઈને કે બસમાં જવાને બદલે આપણે થોડું ચાલીને જવું જોઈએ તો આપણા શરીરમાં તંદુરસ્તી રહે. બરાબર, ચલો તમે શું વિચારો છો કે રશ્મિ આખા દિવસમાં માત્ર એક જ રોટલી ખાઈ શકે છે?
બરાબર. તો કે હા, રશ્મિ સાવ કેવી હતી, દુબળી પતલી હતી, એટલે એક રોટલી ખાતી હશે તો જેવી દેખાય, કે કેમ કે એને અશક્તિ સાવ કે ખોરાક મળ્યો હોય નહીં. શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમે છે? બરાબર. તો એનું બોડી એવું જોઈએ અને ટીવીમાં ટાઈમ કાઢતો એટલે એને રમતો રમવી ગમતી હોય નહીં. બરાબર. આ હું જવાબે બોલું છું, તમારે પછી લખવાના ક્વેશ્ચન તમારી જાતે. યોગ્ય આહાર દ્વારા તમે શું સમજ્યા? તો કે આપણે બહારનો ખોરાક ખાવો જોઈએ નહીં. આ તમને ખાલી ક્વેશ્ચન સોલ્વ કરાવી દો, લખવાનું તમારે. એ આની યારે સમજાવી દીધા છે. આપણે બહારનો ખોરાક ખાવો જોઈએ નહીં, એના બદલે ઘરનો તંદુરસ્ત ખોરાક ખાવો જોઈએ. તમારા વિચારે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી? શું કામ નથી? તો કે જયેશ છે એ બહારનું બર્ગર અને પીઝા એવી જ વસ્તુ ખાય છે, જ્યારે રશ્મિ છે એકદમ દુબળી પતલી છે, એ વ્યવસ્થિત ખોરાક લેતી નથી. તમારા ઘરમાં કોઈ તમારા દાદા દાદી કે તમારાથી મોટા કોઈ હોય, બરાબર, એને પૂછો કે તે શું ખાતા હતા પહેલાના સમયમાં. એટલે આપણે જો અત્યારે આમ બીમાર પડી જઈએ, નાની એજ ના હોય ત્યાં બીમાર પડે, કોઈ કહેશે આખો દિવસ ખાલી આપણે વર્ક કર્યું હોય એમના ઘરે તો પણ આપણને શું થાય? તો કે થાકી જવાય, પગ દુખે, કોઈને હાથ દુખે, માથું દુખે. પણ આપણા દાદા હોય, બરાબર, એને જો મોસ્ટ ઓફ ક્યારેય પગના ને એવા દુખાના પ્રોબ્લેમ નથી થતા. શું કામ? તો કે સાચો આહાર લેતા હતા. આપણે જેમ અત્યારે જેમ ખાઈએ કે ચિપ્સ ને ચોકલેટ ને આઈસ્ક્રીમ એવું જ ખાવું હોય આપણે, બરાબર છે. તો તમારા દાદા દાદીઓને પૂછો કે એ શું જમતા હતા. આપણને કોઈ કહે ને સવારે એ લોકો શું કરે? તો કે ગોળ ઘી અને રોટલી ને એવું ખાય. ને અત્યારે આપણને એવું ભાવે ન ભાવે? આપણે તો બ્રેડ બટર ને પીઝા, ખાખરા ને ચા ને એવું જ બધું ગમતું હોય છે, બરાબર. તો એ જે ખોરાક લેતા હતા એની સાથે ચર્ચા કરો કે તમે સાંજના શું જમતા, બપોરે શું જમતા, બરાબર. આપણે સાંજે પીઝા ને બર્ગર ને નાસ્તામાં ને એવી જ વસ્તુ ખાતા હોય, એ ત્યારે બાજરાના રોટલા શાક ને એવું જ ખાતા. આવો બહારનો ખોરાક મળતો નહીં, એટલે હજી આટલી ઉંમરે પણ એ લોકો તંદુરસ્ત છે, બરાબર. હવે તમારી રોજની ક્રિયા એ મેં કાલે કીધું કે તમે કયો આહાર લો છો ને સ્વાદ, બરાબર. આજે એક વસ્તુ કહું છું કે તમે આખો દિવસ આજે કયો આહાર લીધો, બરાબર, અને તમે કઈ કઈ ક્રિયા કરી એના વિશે તમારે ચર્ચા કરવાની. કે આખો દિવસ તમે કયો આહાર લીધો, અથવા તો તમે તંદુરસ્ત રહેવા માટે આ એક તમે વિડીયો બનાવીને મોકલી શકો છો, મોકલો કોઈને. તો કેવો? તો કે તમે તંદુરસ્ત રહેવા માટે શું કરશો, બરાબર. આપણે બર્થડે હોય તો સરસ આપણે સંકલ્પ લેતા હોય આપણે સ્કૂલમાં કે હું વ્યવસ્થિત ખોરાક લઈશ, હું પાણીનો બચાવ કરીશ, તેવા આપણે સંકલ્પ લેતા હોય. તો આ પણ એક સંકલ્પ જ છે કે યોગ્ય આહાર લઈશ, બરાબર, અને વ્યવસ્થિત રીતે શક્તિ મેળવીશ. હાવ નમાલાની જેમ બેઠા હોય, બરાબર, આપણને કંઈ ગમે નહીં, થોડું ઘણું કામ કરીએ તો ચક્કર આવે, તો એ વસ્તુ નકામી છે. એના માટે આપણે યોગ્ય આહાર લેવો જોઈએ, બરાબર. તો એના માટે તમે શું કરશો? ચલો. અને બીજી એક વસ્તુ, જે ક્વેશ્ચન લખેલું આ બોલું છું એ બધા ક્વેશ્ચન છો, પછી એક પોઈન્ટ પૂરો થાય જે બોલું છું ને બધા ક્વેશ્ચન છે તમારે CW માં લખવાના છે. ક્યાં ક્યાં બોલી આપણે આહાર વિશે, યોગ્ય આહાર લેવો એના વિશે જે બોલી, તો કે તમે રોજની ક્રિયામાં શું કરશો, હવે પછી તમે કેવો આહાર લેશો એના માટે તમારા મંતવ્ય આપો, બરાબર. બીજી વસ્તુ કે ચર્ચા કરો, એવું 33માં પેજ નંબર ઉપર જેટલા ક્વેશ્ચન છે ને તમારે CW માં બધા ક્વેશ્ચન લખવાના રહેશે, બરાબર. ચલો. યોગ્ય આહાર દરેક બાળકનો હક છે. તમે બે બાળકો વિશે વાંચ્યું કે એક જયેશ કે જે ઘરનું બનાવેલું ખાવાનું ભાવતું જ નથી, ને બીજું રશ્મિ કે જેને દિવસનું એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી. આપણા દેશમાં લગભગ અડધા બાળકો રશ્મિ જેવા જ છે, બરાબર, ગરીબીમાં જીવે છે કે જેને એક સમયનું પણ જમવાનું મળતું નથી. તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી. આ બાળકો નબળા અને માંદા એટલે કે વારંવાર બીમાર પડે છે, પરંતુ યોગ્ય આહાર મળવાનો એ બાળકોનો હક છે. ચલો. એવા કેટલા બાળકો છે કે જેને આખા દિવસમાં એક ટકનું જમવાનું પણ મળતું નથી. આપણે રોડ ઉપર કે ક્યાંક જતા હોઈએ ને તો ઘણા બાળકો એમને બેઠા હોય, તો આપણા ઘરે કે શેરીમાં બધા બાળકો માગવા માટે આવતા હોય, તમે જોયા હશે,
બરાબર છે. તો શું કામ એ લોકો એવું માગવા માટે આવે છે? તો કે એને એક સમયનો પણ ખોરાક મળતો નથી ખોરાક મળતો એટલે શું થાય? તો કે વારંવાર બીમાર પડે છે. બરાબર, વારંવાર બીમાર પડે. બીજું શું થાય છે? તો કે એને યોગ્ય આહાર ન મળવાને લીધે એને સાવ શરીર નબળું પડતું જાય છે. બરાબર, તો બધા બાળકોને યોગ્ય આહાર મળે એ એક બાળકોનો હક છે. એક સરસ નાની એવી વાર્તા જેવું આપેલું છે. એક ગોમતી 30 વર્ષની છે. ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે. તેની સખત મહેનત માટે તેને થોડું જ વળતર આપે. આખો દિવસ મહેનત કરે તો સાવ થોડું એવા એને પૈસા આપે કે વળતર આપે મળે છે. એટલે ઓછું કે તેને કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી. એના કુટુંબ માટે ચોખા લેવા હોય તો પણ એ ખરીદી શકતી નથી. થોડા મહિના હોય તો તેને કોઈ જ કામ હોતું નથી. તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે. ક્યારેક ખેતરમાં કાંઈ કામ ન હોય તો ખેડૂત પૈસા ન આપે એટલે જંગલમાં જઈ એને મૂળ અને પાંદ એવું ખાવું પડે છે. ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર જ રહે. ભૂખ્યા તો હોય બરાબર, એટલે નબળા પડતા જાય અને બીમાર જ રહે છે. થોડા વર્ષો પહેલા તેના પતિ ભૂખથી મરી ગયા. બરાબર, કાલાંડી જિલ્લામાં મોટા ભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે. ચોખા અહીંથી બીજા રાજ્યમાં પણ મોકલવામાં આવે છે. ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે. કાલાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે. આવી જગ્યાએ લોકો કેમ ભૂખથી મરતા હશે? બરાબર, ત્યાં કાલાંડી જિલ્લા જે છે બરાબર, ત્યાં એટલા ચોખા પાકે છે કે ઘણી વખત શું થાય છે? તો કે એ ચોખા આપણા બીજા રાજ્યમાં કે દેશમાં કે મોકલાવતા હોય. બરાબર છે, તો ત્યાં ગોડાઉનમાં પડ્યા કેટલા ચોખા તો એવા છે કે જે બગડી જાય પછી ફેંકી દે છે. છતાં પણ આના જેવા એટલે કહેવાય એવું માગે છે કે આટલી ગરીબી છે બરાબર, તો પણ આ લોકો જે છે એ ત્યાં એટલું ખરા બગડી જવાથી ફેંકી દે પણ લોકોને આપતા નથી. એટલા માટે આપણે ખાસ આહારનો એટલી બચત કરવી જોઈએ. બરાબર, ખોરાકનો આપણે ફેંકી દઈએ, ચલો આ બનાવી નાખ્યું, ન ભાગ્યું ફેંકી દીધું, એના બદલે કોઈ ગરીબ બાળકોને તમે આપો તો જેના લીધે અમુક માણસો મૃત્યુ પણ પામે છે. આપણને નવાઈ લાગે, આપણે તો એક ટાઈમ શું 1 કલાક લેટ જમ્યા હોય તો પણ આપણને ન મજા આવે. બરાબર, તો એના બદલે આ જે ગરીબ બાળકો છે જેને જમવાનું નથી મળતું એ લોકોની પરિસ્થિતિ કેવી હશે એ તમે વિચારી શકો છો. બરાબર, કે એ લોકો કેવી રીતે જીવતા હશે. બરાબર, તો આપણે જે આપણો ખોરાક વધ્યો હોય મોસ્ટ ઓફ આપણે ઘણી વખત જોતા હોય, આપણે ઘરની બહાર નીકળો ને તો તમે અહીંયા નાના છોકરાઓ માગવા આવતા હોય, ઘરે આવતા હોય અથવા રોડ ઉપર, તો આપણે કોઈ પણ આપણા ઘરે ક્યારેક વધ્યું હોય અથવા તો કોઈ અચાનક મહેમાન આવવાના હોય ને આપણે રસોઈ બનાવી હોય ને પછી ન આવે તો આપણે એને ફેંકી દઈએ, અથવા તો વધારે માણસો ભેગું થયું હોય ત્યારે રસોઈ વધારે હોય અને પછી આપણે એને ફેંકી દેતા હોય વધે એટલે. બરાબર, એના બદલે ફેંકવાને બદલે આપણે કોઈ પણ બાળક કે કોઈ માણસો છે એને ખોરાક નથી મળ્યો બરાબર, તો એ જમવાનું આપણે એને આપવું જોઈએ. એટલે કે અન્નનો બગાડ ન કરવો જોઈએ, એના બદલે આપણે એને આપી શકીએ. ચલો, હવે આપણે કાલે એક શબ્દ આપ્યો તો એસિડિટી. એસિડિટી શું છે? બરાબર, એસિડિટી એવી વસ્તુ આવેલી હતી, તો કે એસિડિટી શું છે તો એના વિશે આપણે જોશું. આજે મેં કાલે કીધું તો હું તમને કાલે એની ચર્ચા કરી. તો કે આપણા જઠરમાં, આપણું જઠર છે એમાં આપણે ખોરાક પછી પાચન થાય છે. બરાબર, તો કે આપણા જઠરમાં જરૂર કરતાં વધારે રોજિંદા જીવનમાં આપણે તેલ અને તીખા ખાદ્ય પદાર્થો ખાતા હોઈએ છીએ કે જેનાથી એસિડિટી નામનું બરાબર રોગ થાય છે. આમ રોગને પણ એ શું કહેવાય? પીડા કહેવાય કે આપણને થાય છે કે જરૂર કરતાં વધારે એસિડનો સ્ત્રાવ થઈ જાય છે. જરૂર કરતાં વધારે એસિડ હોય તો કે એના લક્ષણ શું થાય એમાં એસિડિટીમાં? તો કે આપણા વડીલ તમારા ઘરે હોય, તમારા મમ્મી પપ્પા કે એને પૂછી દો, છાતીમાં બળતરા થાય, પેટમાં દુખાવો થાય, ચાંદા પડે, જઠરમાં ચાંદા પડે, એટલે કે એકદમ એસિડિટી વધી ગઈ હોય તો એમાં ચાંદા પડે છે. ચલો, મેં અહીંયા ડ્રો કરે તમે જોઈ શકો છો એસિડિટી શું છે. બરાબર, જઠરમાં જરૂર કરતાં વધારે એસિડનો સ્ત્રાવ થાય, એના લક્ષણો શું? છાતીમાં બળતરા થાય, પેટમાં દુખાવો થાય અને ચાંદા પડે, એટલે કે જઠરમાં ચાંદા પડે છે. બીજી વસ્તુ તો કે એના માટે શું કરવામાં આવે છે? એસિડિટી મટી જાય એના માટે શું કરવામાં આવે છે? તો કે 3 પ્રકારની ટેબ્લેટ છે. કઈ? રાનીટીડી, રાબેપ્રાસોલ અને પેન્ટાપ્રાસોલ. બરાબર છે, આ 3 ટેબ્લેટના નામ છે, એટલે કે દવાના નામ છે. રાબેપ્રાસોલ
જો એને આપવામાં આવે તો એસિડિટીને શું કરે તો કે રિલેક્સ કરી દે છે, એટલે બેસાડી દે, બરાબર, એટલે એનો એસિડ જે છે એ ઓછું કરી દે. અને સાથે શું આપવામાં આવે ડેમ્પેડિડોન, બરાબર, એ શું કરે તો કે પેટનો દુખાવો મટાડે અને સાથે સાથે છાતીનો દુખાવો પણ મટાડે છે. એટલા માટે જ તમે જોજો તમારા ઘરે કોઈ પણ બીમાર પડ્યો હોય, તાવ આવ્યો હોય કે કોઈ પણ દુખાવો થતો હોય, હાથ પગ છે ગમે એનો, બરાબર, એની સાથે એસિડિટીની દવા આપવામાં આવે. શું કામ એસિડિટીની દવા આપવામાં આવે છે? આ તમારા આગળના ધોરણમાં આવશે, અત્યારે ખાલી ચર્ચા કરી દો. શા માટે એસિડિટીની દવા આપવામાં આવે છે તો કે તમે કોઈ પણ દુખાવાની દવા, ચલો મેં પીધી, મને પગ દુખે છે, મેં દુખાવાની દવા પીધી, બરાબર, તો જઠરમાં એસિડનું પ્રમાણ શું થાય? આપણા શરીરમાં એસિડનું પ્રમાણ વધે એટલે એસિડનું પ્રમાણ વધે તો શું થાય? છાતીમાં બળતરા આવી સમસ્યા થતી હોય. એસિડનું પ્રમાણ વધે નહીં એટલા માટે એ દવાની સાથે એસિડિટીની દવા પણ કમ્પલસરી લોકો ડૉક્ટર આપતા જ હોય છે, બરાબર છે. ચલો હવે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આખા ચેપ્ટરના તમને એવું માનું છું મજા જ આવી હશે, બરાબર છે, કેમ કે આ આપણા જાણકાર માટે ખૂબ જ જરૂરી છે આ વસ્તુ. શું કામ તો કે આપણું પાચન, આપણે ખોરાક મૂકીએ છીએ, ક્યાં જાય, શું થાય છે, એ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર અહીં સુધી, બરાબર. અને આ વસ્તુ તમને જે મેં બતાવ્યું હતું પાચન તંત્રનું, એ તમે વસ્તુ ડ્રો કરી શકો છો, બરાબર. એમાં જો એમાં ન કરવી હોય તો તમે આ વસ્તુ CWમાં ડ્રો કરજો. એવું હશે તો હું તમને આનો ફોટો સેન્ડ કરી દઈશ. CWમાં ડ્રો કરજો. આ હશે તમારી સામે તો ક્વેશ્ચન આને આ ગોખવાનો પડે, તરત જ તમે લખી શકો છો, બરાબર. અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે આ ચેપ્ટરના ક્વેશ્ચન સોલ્વ કરશું સ્વાધ્યાય પોથી. એ પહેલાં તમે એ ક્વેશ્ચન સોલ્વ આ ચેપ્ટર આજે સમજી ગયા, બરાબર છે, તો તમે તમારા સ્વાધ્યાય પોથી લઈ અને પેન્સિલથી તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો, એટલે તમને ખબર પડે તમને કેટલું આવ્યું છે, બરાબર. પછી બીજા ક્વેશ્ચન સોલ્વ કરાવીશ, બરાબર. આજે અહીંયા આપણે આટલું રાખીએ છીએ.